તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાતના સંગ્રહાલયો પર આધારિત 30 આઈએમપી એમસીક્યુ જોવાના છે। આ તમામ એમસીક્યુ તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે, માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો। સાથે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને આવા જ અવનવા વિડીયો મળતા રહેવાના છે। તો ચાલો અમે શરૂ કરીએ વિડીયોને। તો પહેલો પ્રશ્ન, ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? તો કચ્છ મ્યુઝિયમ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ બીજો પ્રશ્ન, કચ્છ મ્યુઝિયમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો મહારાવ ખેંગારજી ત્રીજા 1877માં, ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રખ્યાત કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો તેનો જવાબ આવશે અમદાવાદ, ઓપ્શન સી જવાબ સાચો આવશે। આગળ વોટસન મ્યુઝિયમ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? તો રાજકોટમાં, ઓપ્શન ડી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, વડોદરામાં આવેલું બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ આવશે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ, ઓપ્શન બી જવાબ આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં આદિવાસી સંસ્કૃતિને સાચવતું આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો અહીં આપણને ઓપ્શન ડી જવાબ સાચો આવે છે, એટલે કે એ અને બી બંને। તો સાપુતારા આવશે અને છોટા ઉદેપુર, આ બંનેમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે, માટે ઓપ્શન ડીમાં એ અને બી બંને આપેલા છે, તો અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ડાંગ જિલ્લાના પ્રાણી પક્ષીઓ અને આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો તેનો જવાબ આવશે ધરમપુર, જિલ્લો વલસાડ, ઓપ્શન બી જવાબ આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, પતંગોના ઇતિહાસ અને વિવિધતા દર્શાવતું કાઇટ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો સંસ્કાર કેન્દ્ર અમદાવાદમાં, ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ નવમો પ્રશ્ન, ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો સાબરમતી આશ્રમ અમદાવાદમાં, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ 10મો પ્રશ્ન, જૂનાગઢમાં આવેલું કયું મ્યુઝિયમ તેના અદ્ભુત અસ્ત્ર શસ્ત્રો અને કળાત્મક વસ્તુઓ માટે જાણીતું છે? તો તેનો જવાબ આવશે દરબાર હોલ મ્યુઝિયમ, ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ પ્રખ્યાત ગાંધી મ્યુઝિયમ જે અગાઉ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતું હતું તે ક્યાં આવેલું છે? તો રાજકોટમાં, ઓપ્શન સી જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કયું નવું આધુનિક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે? તો રજવાડાઓનું મ્યુઝિયમ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। આગળ પાટણની પ્રખ્યાત કળાને જીવંત રાખતું પટોળા હાઉસ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો પાટણમાં, ઓપ્શન બી જવાબ સાચું આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, જામનગરમાં લાખોટા તળાવની વચ્ચે આવેલો કયો કોઠો મ્યુઝિયમ તરીકે ઓળખાય છે? તો લાખોટા મ્યુઝિયમ અથવા કોઠો, ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે, સુરતમાં આવેલું પ્રખ્યાત મ્યુઝિયમ કયું છે જે ઐતિહાસિક વસ્તુઓ સાચવે છે? તો વિન્ચેસ્ટર મ્યુઝિયમ, હાલનું સરદાર સંગ્રહાલય, ઓપ્શન એ જવાબ સાચો આવશે। આગળ વિચાર મ્યુઝિયમ, વાસણોનું સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો વિશાલા અમદાવાદ ખાતે, ઓપ્શન એ જવાબ સાચો આવશે। ત્યારબાદ 17મો પ્રશ્ન, ભુજમાં આવેલો કયો મહેસૂલ પેલેસ મ્યુઝિયમ તરીકે કાર્યરત છે અને જે ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયો હતો? તો તેનો જવાબ આવશે આયના મહેલ અને પ્રાગ મહેલ બંને, તો અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે, બી અને સી બંને। ત્યારબાદનો પ્રશ્ન છે, વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલું કયું મ્યુઝિયમ પુરાતત્વીય વસ્તુઓ માટે જાણીતું છે? તો સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ, ઓપ્શન એ જવાબ સાચો આવે છે। ત્યારબાદ ભાવનગરમાં આવેલું કયું મ્યુઝિયમ પુસ્તકાલય અને સંગ્રહાલય બંનેની ગરજ સારે છે? તો બાર્ટન મ્યુઝિયમ, ઓપ્શન બી જવાબ સાચો આવશે। ત્યારબાદ ગુજરાતના કયા મ્યુઝિયમમાં પ્રખ્યાત લઘુચિત્રોનો મોટો સંગ્રહ છે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ અને બી બંને,
એટલે કે એલડી ઇન્ડોલોજી મ્યુઝિયમ અમદાવાદ અને બરોડા મ્યુઝિયમ વડોદરા. તો અહીં ઓપ્શન ડીમાં એ અને બી બંને આપેલા છે, માટે ઓપ્શન ડી જવાબ સાચો આવશે. ત્યારબાદ મહારાજા ફતેહસિંહ રાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે, જે લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડમાં છે. તો તેનો જવાબ આવશે વડોદરા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ શામળાજી અરવલ્લી ખાતે કયા પ્રકારની મૂર્તિઓનું સંગ્રહાલય આવેલું છે, તો ક્ષત્રપ અને ગુપ્તકાલીન શિલ્પો. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અમદાવાદમાં આવેલું એલડી મ્યુઝિયમ ઓફ ઇન્ડોલોજી કયા વિષયના સંશોધન અને સંગ્રહ માટે જાણીતું છે, તો તેનો જવાબ આવશે હસ્તપ્રતો, સિક્કાઓ અને શિલ્પકળા માટે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ લોથલ ખાતે આવેલું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પુરાતત્વીય સંગ્રહાલય કોના દ્વારા ચલાવવામાં આવે છે, તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, પ્રખ્યાત ક્રિકેટર જામ રણજીતસિંહજીની યાદગાર વસ્તુઓ કયા મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે, તો લાખોટા મ્યુઝિયમ જામનગરમાં. ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ ગુજરાતના કયા શહેરમાં રોબોટિક્સ ગેલેરી અને એક્વાટિક ગેલેરી ધરાવતું આધુનિક મ્યુઝિયમ આવેલું છે, તો સાયન્સ સિટી અમદાવાદ ખાતે. ઓપ્શન ડી જવાબ સાચો આવશે. આગળનો પ્રશ્ન, વલ્લભભાઈ પટેલના જીવન આધારિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક મ્યુઝિયમ કઈ ઇમારતમાં આવેલું છે, તો મોતી શાહી મહેલ અમદાવાદમાં. ઓપ્શન એ જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ધોળાવીરા કચ્છ ખાતે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સાચવતું મ્યુઝિયમ ક્યાં આવેલું છે, તો તેનો જવાબ ધોળાવીરા સાઇટ પર જ આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ ગુજરાતના કયા મ્યુઝિયમમાં વહેલ માછલીનું આખું હાડપિંજર રાખવામાં આવ્યું છે, તો તેનો જવાબ આવશે વડોદરા એન્ડ જામનગર બંને જગ્યાએ વહેલના અસ્થિપિંજર છે, માટે બરોડા મ્યુઝિયમ વડોદરા આવશે અને મરીન નેશનલ પાર્ક મ્યુઝિયમ જામનગર પણ આવશે. એટલે અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે, કારણ કે ડીમાં એ અને બી બંને આપેલા છે, તો ડી જવાબ સાચો આવશે. ત્યારબાદ છેલ્લે 30મો પ્રશ્ન, હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર જે હસ્તપ્રતોનું મોટું સંગ્રહાલય છે તે ક્યાં આવેલું છે, તો તેનો જવાબ આવશે પાટણ ખાતે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતના સંગ્રહાલયોના 30 એવા મોસ્ટ આઈએમપી MCQ જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે, અને આ વિડીયો તમને આગળ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.